સુરતમાં શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય સસ્પેન્ડ કરવામાં આવ્યા। જમાઈને બદનામ કરવાના ષડયંત્રમાં આચાર્ય સસ્પેન્ડ। બોગસ પેમ્પલેટ છપાવતા ધરપકડ બાદ આચાર્ય સસ્પેન્ડ। શિક્ષણ સમિતિના આચાર્ય શેખ સુલેમાન ચાંદની ધરપકડ। જમાઈને બદનામ કરવા ધાર્મિક લાગણી દુભાવતા છપાવ્યા હતા પેમ્પલેટ। તો આ સુરતથી સમાચાર કે જ્યાં બોગસ પેમ્પલેટ બનાવનાર આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જમાઈને બદનામ કરવા ધાર્મિક લાગણી દુભાવતા છપાવ્યા હતા પેમ્પલેટ। બોગસ પેમ્પલેટ છપાવતા ધરપકડ બાદ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા। સુરતના લિંબાયત વિસ્તારના એક શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આપણી સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ, શું ઘટના બની હતી અને કઈ રીતની કાર્યવાહી? આપણે બેઠી કોલોનીમાં આવેલ 234 નંબરની શાળાના પ્રિન્સિપાલે કોઈની પણ લાગણી ડૂબાય એવા પેમ્પલેટ પત્રિકા છપાવી હતી અને એને વાયરલ કરવાની કોશિશ કરી હતી। ત્યારબાદ ઘણા હિન્દુ સંગઠનોની ફરિયાદો આવી હતી કે આ કઈ રીતે સાંખી શકાય, અને ત્યારબાદ લિંબાયત પોલીસ સ્ટેશનમાં એમના ઉપર એફઆરઆઈ થઈ છે અને એ એફઆરઆઈના અનુસંધાનમાં એમને જામીન નહોતા મળ્યા અને 72 કલાકથી ઉપર પોતે જેલ કસ્ટડીમાં રહ્યા હતા। અને આપણા નિયમ મુજબ 48 કલાકથી ઉપર કોઈપણ આચાર્ય કે શિક્ષક જેલ કસ્ટડીમાં રહે તો એને સસ્પેન્ડ કરવાના હોય છે અને એના અનુસંધાનમાં અમે તાકીદે કાર્યવાહી કરી જેલ અને લિંબાયત પોલીસ સ્ટેશનની એફઆરઆઈને બધી કોપી મંગાવી અને એને સસ્પેન્ડ કર્યા છે। આ પ્રકારની પ્રવૃત્તિ બીજી વખત ન થાય એના માટે કયા પ્રકારે કડક સંકેત આપશો? દરેક આચાર્ય મિત્રોને પણ એવી વિનંતી છે કે કોઈ પણ ધર્મની લાગણી ના ડૂબાય એવા આપણા પ્રયત્નો હોવા જોઈએ, કારણ કે આપણે શિક્ષક છીએ અને આપણી માનસિકતા જો સારી ન હોય તો આપણે બાળકોને કઈ રીતે સારું શિક્ષણ આપી શકીએ। બિલકુલ જોઈ શકાય છે, શિક્ષક છે લિંબાયતના, તેમને સસ્પેન્ડ કરાયા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।